કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારા મિત્રોને સંભળાવજો. નો કરો તો કાંઈ નહીં, નો લાઈક કરો તો કાંઈ નહીં, નો શેર કરો તો કાંઈ નહીં, નો સબસ્ક્રાઈબ કરો કાંઈ નહીં. મારા બાળકોને ખાસ ને ખાસ બતાવજો એ મારી નમ્ર વિનંતી છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. મારા બાળકોને જય શ્રી કૃષ્ણ. તમે યુટ્યુબ માં મૂકું છું, ઇન્સ્ટાગ્રામ માં મૂકું છું, ફેસબુક માં મૂકું છું, અને કદાચ ક્યારેક ફેસબુક માં ના ગયું હોય તો યુટ્યુબ માં જોઈ લેવાનું. યુટ્યુબ માં તો જાય જ છે, ઇન્સ્ટાગ્રામ માં જાય છે, અને યુટ્યુબ ફેસબુક માં છે ને ક્યારેક બહુ મોટું હોય તો જાતું નથી. લગભગ તો હું ગમે એમ કરીને લાઈવ કરીને પણ જવા દઉં છું, પણ કરું છું ખરી એમ. તો મારા બાળકો, મારા મિત્રો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણેયમાં મૂકું છું. તો તમે ત્રણેયમાં તમારા બાળકો સાથે, ફેમિલી સાથે વાંચો. બીમાર હોય એ લોકોને બચાવો એ મારી નમ્ર વિનંતી. તમને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ બધાને. અને આપણે આવ્યા છીએ 15મો અધ્યાય. કેટલામો? 15મો. અને મેન થડ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. વાર્તાની બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો, અને હરીશચંદ્ર છે લેખિત. એના લેખક છે હરીશચંદ્ર. કદાચ હું ક્યારેક ભૂલી ગયો લખતા તો એના લેખક છે હરીશચંદ્ર. અને આ વાર્તા બહુ જ સરસ વાંચવા જેવી છે, મગજમાં ઉતારવા જેવી છે. તો હું તમને નમ્ર વિનંતી કરું છું, તમારા બાળકોને ખાસ ખાસ ને ખાસ બચાવજો એવી મારી તમને નમ્ર વિનંતી છે. સર્વત્ર હરિદર્શન. એનું થર્ડ છે શું? સર્વત્ર હરિદર્શન. સર્વત્ર હરિદર્શન. 15મી વાર્તા. શું નાનકડી જ વાર્તા છે, પણ ટૂંકમાં જ કહે છે, પણ કેટલું ઘણું બધું સમજાવી જાય છે. આપણે ક્યારેક તો આપણને કઈ ખબર નથી પડતી હોતી કે આપણે શું કરવું, શું ના કરવું. આ એટલી વાર્તામાં આપણા બાળકોને કેટલું સરસ જાણવા મળે છે. એથી કરીને આપણા બાળકો ક્યારે અવળે રસ્તે ના જાય. અત્યારે અમુક છોકરા તો એટલા તોફાની એવા હોય છે કે ક્યાંક જાય તો કોકની હરી ના કરે ને તાવ તેને ખાવાનું પચે નહીં. ગમે ત્યાં પણ કાંઈક ને કાંઈક હરી કરે. એને હરી કરવા જોઈએ. શરીર કરે ને તો જ એને ખાવાનું પચે, નહીતર ખાવાનું પચે નહીં. એટલા બાળકો છે તો કોઈની નુકસાની ના કરે, કોઈને હેરાન ના કરે, કોઈ બાળકોને કોઈના ખરાબ ના બોલે. બારે જાય તો એથી કરીને માવતર સામુ ના બોલે, વડીલો સામુ ના બોલે. આવા બધા સારા સરસ વિચાર મળે આપણા બાળકો. તો બધા મને એમ કહેતા હશે, મનમાં તો ક્યારેક ક્યારેક મેસેજ મોકલતા હશે, કહેતા તમે બીજાને તો શિખામણ આપો છો, તમે તમારા બાળકોને કેવી રીતના શિખામણ આપે છે? મને કહેતા હશે. શું મારા 3 બાળકો છે, મારી 2 દીકરીઓ છે અને એક દીકરો છે. દીકરીઓ છે 2 ઘરમાં છે, અને બાબો છે એ મારો રામ જેવો છે. મારા એકવાર 7-8 વર્ષના કે 8-10 વર્ષ 12 વર્ષના હતા, ત્રણેય ઝઘડા કજિયો કર્યો તો મેં એને સાવેણી હોરી નાખ્યા. બધું નહીં, ઘરની બારે અવાજ જાવો ન જોઈ. ઘરમાં આપણે ગમે કરી ખાઈ લે, ભૂખ્યા રહી, પેટ ઓલું કરી ના કરી, પણ ઘરની બહાર અવાજ ન જવો જોઈએ. મારા છોકરાને એવા સંસ્કાર મેં એ પાસે. મેં ભલે ખાવામાં એને કહે કે મમ્મી મને આ જોઈએ છે એ તો બનાવી દો, મને આ જોઈએ છે એ રીતે બનાવી દો, પણ એને કોઈ દિવસ મેં ટકોરા જેવા સંસ્કાર આપ્યા છે. ક્યાંક જાય તો ક્યાંય પાછા ના પડે. ગમે એ હોય, બારે જવાનું તો ગમે તે ખાઈ લેવાનું. કોઈ દિવસ એમ નહીં કે મને આ નથી ભાવતું કે મને આ નથી ભાવતું. જેવો સમય બધા આપણા જેવું બધાની ઘરે ના હોય, બધાની ઘરે હોય એવું આપણે ના હોય. તો આપણે જેવો સમય હોય, બારે જાય જેવું હોય એવું ખાઈ લેવાનું. અનાજનું અપમાન નહીં કરવાનું, અનાજનું અનાદર નહીં કરવાનું. અને આપણે બારે જાય તો જેવું વર્તન, જેવું સમય, એ સમયે આપણે વર્તવાનું. આપણે એવી મારી નમ્ર. હવે આપણે વાર્તા ચાલુ કરશું. વિનોબાની માં બહુ જ ભાવિક અને ભક્ત હૃદયથી સ્ત્રી હતી.
બહુ ભાવિક અને ભક્તિવાળી સ્ત્રી હતી. એનું હૃદય કોમળ હતું. એમ આખો દિવસ ઘરમાં ઘર કામ કરતા કરતા નામ સ્મરણ કર્યા જ કરતી અને તેની જીભે કોઈ ને કોઈક ભજન કે ધૂનનું જ રટણ ચાલ્યા કરતું. એ આખો દિવસ કામ કરતી, ઘરનું બધું જ કામ કરતી, પણ એના મનમાં સતત ભગવાનનું નામ હોય. કા ભજન કરતી, કાયમ કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આ રીતે એ રટણ કર્યા કરતી અને સતત એના મોઢામાં ભગવાનનું સ્મરણ હતું. એ પોતે કામ તો કરતી, પણ એ હાલતા ને ચાલતા ભગવાનનું નામ હતું એના હૃદયમાં. જોજો કેટલું મસ્ત કે છે આટલી જ કડીમાં, કેવું સરસ સમજાવે છે. અને તેની જીભે કોઈક ને કોઈક ભજન કે ધૂનનું જ રટણ ચાલ્યા કરતું. તેની જીભે કોઈક ને કઈક ભજન ને ધૂનનું જ રટણ ચાલ્યા કરતું. ઘરમાં બધાને જમાડી અને ભગવાનની પૂજા કરી અને પોતે ખાતી. ઘરમાં પેલા બધાને જમાડતી અને પૂજા કરી અને પછી પોતે જમતી. ઘરના પેલા બધા જમે નહીં ત્યાં સુધી જમતી નહીં. આપણે એવું કરશું નહીં કરીએ. એ આપણે શીખવાનું. જો આમાંથી કેટલું કે છે એ સમજાવે છે. જો ભગવાન કે છે કે ઘરમાં પેલા બધાને જમાડી અને પછી પૂજા કરતી અને પોતે ખાતી. પૂજા કરતી વખતે તેની આંખમાંથી આંસુ વહેવા લાગતી. જ્યારે પૂજા કરતી ને ત્યારે એની આંખમાંથી દળદળ આંસુ જવા લાગતા અને એનું હૃદય ભાવુક થઈ જતું અને કોમળ હતું એનું. ત્યારે એના હૃદયમાંથી, જેનું હૃદય કોમળ હોય, ભાવુક હોય, એ ભગવાનને પૂજા કરે ને, ભગવાનની સામે 2 મિનિટ બેસે ને તો એમ થાય કે ના, હું મારા સાક્ષાત ભગવાન સામે બેઠી છું. અને એનું કોમળ હૃદય હતું એટલે એના આંખમાંથી આંસુ દળદળ વયા જતા. એ ભગવાનની સામે બેસે ને તો ભગવાનના આંખમાંથી આંસુ દળદળ વયા જતા. એકવાર એક ભિખારી બ્રાહ્મણે આવ્યો અને તે શરીરે સારો હતો, એક કામ કરી અને શકે તેવો હતો, કામ પણ કરી શકે તેવો હતો. એટલે વિનયાએ માને કહ્યું કે એવાને ભીખ આપવાથી તો સમાજમાં આગળ વધે છે. જો એવાને ભીખ આપવાથી સમાજમાં આળસ વધે છે કે એને આપણે ભીખ માંગશું તો એ કામ નહીં કરે. એમ વિનયાએ એમ કીધું. હા, ભીખ માંગતો તો એમ. પ્રમાદ વયે અને પછી પોતાની વાતમાં ટેકામાં તેણે દેશે કાલે ચ પાત્રે ચ વાળો ગીતાનો શ્લોક ઢાંક્યો અને ત્યારે માએ કહ્યું, વિનયા, આંગણે આવેલો એ ભિખારી નથી, પણ ભિખારીના વેશમાં ભગવાન આવ્યા છે. આપણી ઘરે ભગવાન આવ્યા છે, એ ભિખારી નથી. એનું ઓલું કરતો હતો ને, ખરાબ બોલતો હતો એનો બાબો, તો કે આપણા આંગણે આવ્યો એ ભિખારી નથી, એ આપણી આંગણે ભગવાન છે. એનું સ્વરૂપ લઈને આવ્યો છે. ભિખારીનું સ્વરૂપ લઈને આપણી પરીક્ષા કરવા માટે આવ્યો છે. એની માએ એમ કીધું. અને હવે તું આ પાત્રનું ડહાપણ દોડ જોઉં. આ પાત્ર એવો ભેદ પાડનાર હું અને તું કેટલા જ પાત્ર છીએ. હું અને તું કેટલા જ પાત્ર છીએ. મારે તો કઈ લાંબુ વિચારવાનું નથી. મારે તો બારણે આવેલો ભિખારી ભગવાન સ્વરૂપ છે. એની માં કે છે, મારા માટે મારા ઘરને આંગણે આવેલો એ મારા ભગવાન સ્વરૂપ છે. એને હું પાછો નહીં કાઢું. જેમ કૃષ્ણ ભગવાન સુદામાએ એની કપડા વેચીને પછી એને જમાડ્યા હતા ઓલાને કે ને સંતોને. એના ઘરમાં કાંઈ નહોતું, રણનો દાણો નહોતો, ત્યારે એને ભગવાન પ્રસન્ન થયા હતા ને બંગલા કરી દીધા હતા. એમને બંગલા ન થાય, કષ્ટી લે ભગવાન, કસોટી કરે. વિનોબા કહે છે કે મારા તર્કના જવાબમાં મારી માએ આ જે કહ્યું તેનો વળતો જવાબ આજ
દિવસ સુધી મને નથી જડ્યો, આ દિવસ સુધી મને નથી મળ્યો. આ રીતે સર્વત્ર હરિદર્શનના બધામાં ભગવાન જોવાના સંસ્કાર વિનોબાને નાનપણથી જ મળેલા છે. વિનોબાને નાનપણથી જ જેના બધા સામે છે, ગરીબ હોય ભિખારી હોય, એમ કે એના હૃદયમાં ભગવાન છે. એ આપણી પાસે આવ્યું હોય તો એને કાંઈક બટકું ના બટકું છે આપણી યથાશક્તિ હોય એને આપવાનું, કોઈ દિવસ પાછો કાઢવાનો નહીં. અને આ રીતે એના નાનપણથી જ એનામાં વિનોબાના ઓલામાં હતા, ઘડાઈ ગયેલા હતા અને નાનપણથી જ એના સંસ્કાર હતા. કેટલું સરસ કે જો આટલી જ વાર્તા છે, ટૂંકી જ વાર્તા છે, પણ આટલામાં કેટલું સરસ કહી જાય છે કે ના આપણે આંગણે આવ્યો એ આપણો ભગવાન, પછી ગમે તે સ્વરૂપ લઈને આવ્યો હોય. અત્યારે શું છે, આવા કિસ્સા બને છે અને ચેન કાપી જાય છે, ઓલું કાપી જાય છે, એટલે બધા બીક લાગે છે કે ના પાણી દેવું હોય તો માણસ પાછળથી એને મૂંગો દઈને બધું કાઢીને વહી જાય છે. એટલે એની હિસાબે પણ હા આપણે દઈએ તો આગળ કોક હોવું જોઈએ, એમને કોઈનો વિશ્વાસ નહીં કરવાનો. અત્યારે કળિયુગ બહુ ખરાબ છે, દેવાનું પણ આગળ કોક બે વ્યક્તિ હોય તો જ વિશ્વાસ કરવાનો, એમ કે તું અહીંયા ઉભો રહે હું જાઉં છું, અને એને કોકને ઉભા રાખીને તો જ આપણે આપવાનું. અત્યારે આ કળિયુગ બહુ ખરાબ છે. પહેલાના જમાનામાં હતું કે આવતા તો બારે જ ઉભો રહેતો અને સાચા વેશમાં આવતા. અત્યારે તો છે ભિખારી બનીને ગુંડા આવી જાય છે આપણા આંગણે, તો એનો કોઈનો વિશ્વાસ કરવા જેવો છે નહીં આ કળિયુગમાં. એટલે આપણે વિચારશું ના કોઈ ભિખારી હોય આપણે જાતા હોય અને માગે ભૂખ્યું હોય તો એને લઈ અને ખવડાવી દેવું, પણ એને પૈસા ન દેવા. એના આત્મો ઠરે ને એનો આ વિશ્વાસ આનંદ મળે ને તો એ કઈ આપણને ઓલો ન મળે. એને શાક રોટલી ખવડાવી દેવા, કોઈ ગમે એ વસ્તુ હોય તો જે હોય એ લઈને ખવડાવી દેવું તો એનો આત્મા ઠરે, તો આપને આશીર્વાદ મળે. એવી મારી નમ્ર વિનંતી છે. તમારા બાળકોને, વડીલોને, બધાને ખાસ ને ખાસ બચાવજો. અને આપણે 15મી વાર્તા પૂરી થઈ છે અને 16મી આવ્યા છીએ, તો તમને મારી નમ્ર વિનંતી કે તમે તમારા બાળકોને ખાસ ને ખાસ બચાવજો, વડીલોને બચાવજો. એથી કરી અને એ પણ અત્યારે વડીલો પણ એવા હોય છે અને વહુ પણ એવી છે, ક્યારેક વહુનો વાંકો છે, ક્યારેક ગધાનો વાંકો છે. તો મારી નમ્ર વિનંતી છે કે જે કોઈને વાત કરવી હોય તો મને ગુજરાતીમાં સવાલ પૂછી શકે છે. મને અંગ્રેજી ફાવતું નથી. તમારું જીવન નવી પેઢી માટે ખૂબ જ પ્રેરણારૂપ છે. અને જો મારા વર્તનને લીધે તમારા લોકો દિવાળી અને 9 વર્ષની હાર્દિક શુભકામના. તમને પણ તો ચાલો અમે હવે ભેગા થઈએ. આવજો. તમાકુ છે કે નહીં? તમાકુ છે કે નથી? માતા આ જો તો કોણ આવ્યું છે? હા બસ જોઉં. શૌર્યભાઈ, તમે અહીંયા? મોટું દર્શન સમય મારી આંખોને તો વિશ્વાસ જ નથી બેસતો. હવે હું સાથે જ આવ્યો છું. એ સૌર્યા, હું અહીંયા? અરે તું કોને પૂછીને ઘરના ઘૂંટે આવ્યો છે? એમાં વળી કોને પૂછવાનું? આ મારું ઘર છે. તારું ઘર? અરે તારું ઘર હતું
હવે આ ઘર તારું નથી રહ્યું. આ ઘર મારી પિયારાનું છે. અને પિયારા કોની છે? કોની એટલે? અરે આ પિયારા મારી પૌત્રી છે. મારા પ્રવીણની દીકરી છે અને આ વર્ષાની બેન છે. અને મારી ધર્મપત્ની. એ આ તો શું બોલે છો? હા? તમારા બંને વચ્ચે હવે એવું કઈ રહ્યું જ નથી. અને મારી પિયારા તને એનો પતિ નથી માનતી. અને તું એ માનતી હોય કે ના માનતી હોય એનાથી મને શું ફરક પડે? હું તો માનું છું ને મારી ધર્મપત્ની. વર્ષાબેન, ક્યાં છે પિયારા? અને બોલાવો અને કહો જઈને કે એનો એક પતિ આવ્યો છે. જાઓ પ્લીઝ. હા, બોલાવું છું. કિયારા, 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 ક્યાં છો તું? અરે જલ્દી નીચે આવ. જો કોણ મળવા આવ્યું છે. શેની બનાવવું કરો છો તમે લોકો? એ કિયારા, જોને આપણા ઘરમાં કોણ ઘૂસી આવ્યું છે? કોણ ઘૂસી આવ્યું છે? કોણ છે? હકીકત છે. તમે કેમ કાલ ખાધું નતું ઘી ખાતા એટલે મારી સાથે રહેવા માટે આવ્યો. પૂરી દવા. હું તારી સાથે વાત નથી કરતી. મને શું ફરક પડે? હું તો તારી સાથે વાત કરું છું ને. હા? જો સોરે, મને તારી બકવાસ સાંભળવામાં જરાય રસ નથી. તે ક્યાં નહીં? તે ક્યાં નહીં? જી મેડમ. તું ક્યાં સિક્યુરિટી વાળા છે માં? કોઈ અજાણ્યો વ્યક્તિ ગમે ત્યાંથી આપણા ઘરમાં ઘૂસી આવે છે ત્યારે તું શું કરતો હતો? તને ખબર ના પડી? યાર, મને લાગે છે તારી ભૂલ થાય. આ વખતે હું ગમે ત્યાંથી નહીં પણ ઘરના મેઇન દરવાજામાંથી અંદર આવ્યો. પરમાર સાહેબ, તમારા મેડમને જરા કહો ને કે હું ક્યાંથી આવ્યો. હા મેડમ, એ સાચું કહે છે. એ સાહેબ મેન ગેટથી અંદર આવ્યા છે. શું કર્યું? સાહેબ મેન ગેટથી અંદર આવ્યા છે એવું. જ્યાં કોઈને સાહેબ કહેવાની કોઈ જરૂર નથી તારે. પણ મેડમ, એ તમારા પતિ છે.